નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્યાકરણના વિડીયોમાં જોઈશું સંયોજક. ખૂબ નાની વસ્તુ છે. હવે સંયોજક એટલે શું? તો જેને તમે અંગ્રેજીમાં કંજક્શન કહો છો, એને આપણે ગુજરાતીમાં સંયોજક કહીએ છીએ. હવે સંયોજક જરૂરી કેમ? તો સૌથી પહેલા સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, આવા આપણા વાક્યો છે. બરાબર? તો આ વાક્યો શીખવા હોય તમારે, અક્ષર થોડા ખરાબ લાગશે કારણ કે આની અંદર લખી ના શકાય બરાબર. સાદું, સંયુક્ત અને સંકુલ, આ ત્રણ વાક્ય શીખવા હોય તો પહેલા સંયોજક શું એટલે તમને ખબર પડવી જોઈએ. તો જો બે શબ્દો, બે વાક્યખંડો કે બે શબ્દો, બે વાક્યખંડો કે બે વાક્યોને જોડનાર પદ સંયોજક તરીકે ઓળખાય. બરાબર? જો ભરત અને લક્ષ્મણ, કપાસ અથવા બાજરી, ગુરુ તથા શિષ્ય. તો અહીંયા જો એક પહેલું ભરત ને લક્ષ્મણ શેનાથી જોડાયા? અનેથી જોડાયા. કપાસ ને બાજરી શેનાથી જોડાયા? અથવાથી જોડાયા. ગુરુ શિષ્ય કયા સંયોજકથી જોડાયા? તથાથી જોડાયા. તો આ બધા સંયોજક છે, બે શબ્દથી જોડ્યા છે. હવે જો ભરતની ભક્તિ અને લક્ષ્મણની નિષ્ઠા, કપાસની વાવણી અથવા બાજરીની લણણી, ગુરુનો પ્રેમ તથા શિષ્યને આદર. અહીં બે વાક્ય ખંડોને સંયોજકથી જોડવામાં આવે છે. આખા વાક્ય ખંડ છે. બરાબર? આ ઉપર એકલા શબ્દ હતા, આ ભરતની ભક્તિ વાક્ય છે આખું, તો એને પણ સંયોજકથી જોડવામાં આવે. હવે જો નીચે, અહીં ખેડૂત હોય તો સારી ખેતી કરે. બરાબર? તારા ઉપર એવું તો કયું દુઃખ આવી પડ્યું કે તું આટલો ઉદાસીન થઈ ગયો? સોક્રેટીસે અદાલતમાં પોતાના વિશે જે બયાન આપ્યું તે જગતમાં અમર થયું. થોડી વાર સોક્રેટીસ જાગ્યો એટલે ક્રીટોએ બધી વાત સમજાવી. મને ઇન્દોર જવાનો હુકમ હાથમાં પકડાયો ત્યારે મહિનાની લગભગ આખરી તારીખો હતી. હવે જો આ બધા સંયોજકો છે. ક્યારે વપરાય એ તો આપણે ગુજરાતી બોલીએ છીએ એટલે આપણને ખબર જ છે કે ક્યારે ક્યારે આપણે વાપરતા હોઈએ છીએ. આ વાક્યોમાં ગાઢા કરેલા પદો એ સંયોજકો છે, તે બે વાક્યને જોડવાનું કામ કરે છે. એમાં સંયોજકની આગળનું કે પાછળનું વાક્ય પૂરો અર્થ આપી શકતું નથી. હવે જો આ એક ખાસ જોવા જેવી વાત છે કે થોડી વાર પછી સોક્રેટીસ જાગ્યો. બરાબર? પછી બીજું વાક્ય શું છે? ક્રીટોએ બધી વાત એને સમજાવી. આ બેને હું સંયોજકથી જોડું ને તો જ આખું વાક્ય ખબર પડે, બાકી વાક્ય તમને અધૂરું લાગે. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખીને રચાયું છે. એટલે જો આ બધા સંયોજકો છે આપણા. આ ખાસ તમારે લાઈન કરવું હોય, લખવું હોય તો લખી પણ લો કે અને, એટલે, તથા, તેથી, માટે, જોતો, જ્યારે ત્યારે, જે તે, કે, પછી, પણ, ને. આ બધા સંયોજકો છે. હવે જો મેં આપણે જોડે જોડે ગ્રામરનો આ તમે વિરામ ચિહ્નો વાળું જોયું હશે તો ખબર હશે કે આપણે એક એક વસ્તુ આપણે કરવી હોય ત્યારે સિંગલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વસ્તુ વર્ડ હાઇલાઇટ કરવો તો જો આ બધામાં સિંગલ ઇન્વર્ટેડ કોમા છે, અને લખ્યું છે. બરાબર? એટલે જો વિરામ ચિહ્નો વાળો તમે જોયો ના હોય તો તમે વિડીયો જોઈ લેજો. સંયોજકોથી બે શબ્દો, વાક્યખંડો કે વાક્ય વચ્ચે રહેલો સંબંધનો ખ્યાલ આવે છે. તેથી અર્થગ્રહણમાં ખૂબ જ સરળતા રહે છે. હવે સંયોજક શું એટલે તમને ખબર પડી ગઈ. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, જે ધોરણ 9 થી 12માં જીપીએસસી, યુપીએસસી એમ દરેક જગ્યાએ આવતું જ હોય છે ગુજરાતી ગ્રામરમાં. તો આ સંયોજકો તમને આવડી ગયા તો આપણું એ કામ ઈઝી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ધન્યવાદ.